નમસ્તે. ચાંદલો ગોરો ગોરો એનો ભાગ બીજો રજૂ કરું છું. બાળકો ગીતોનું અર્થગ્રહણ કેવું કરે છે એ વિશે જાણીએ. બહુ મનોરંજન પડશે તમને. ચંદા મામા લઈ તારાની ફોજ, નીચે આવો રાહ જોઉં છું રોજ. ચંદા મામા. હેતલ હતી 1.25 વર્ષની અને રાતના એણે હઠ કરી કે સૂરજ ગાઓ, સૂરજ ગાઓ, સૂરજ ગાઓ. મેં બહુ વિચાર્યું કે આ વળી કયું ગીત હશે. ઘોડિયામાં સૂતી સૂતી પગ પછાડે અને સૂરજ ગાઓ, સૂરજ ગાઓ બોલ્યા કરે. મેં કહ્યું, જો કજિયા કરીશ ને તો કોઈ દી તને હાલા કરાવતી વખતે હું કશું જ ગાઈશ નહીં. એટલે જો એક પછી એક ગીતોની પેલી લીટી હું સંભળાવું. એમાંનું જે તું કહે છે એ આવે ત્યારે મને કહેજે કે હા હું કહું છું, તો પછી એ ગીત આખું ગાઈ દઈશ. એ શાંત થઈ ગઈ. પછી મેં એક પછી એક બાલગીતોની પેલી પંક્તિ ગાવાનું શરૂ કર્યું. બધામાં એણે એ નહીં એમ કહ્યા કર્યું. પછી આ ચાંદા મામાનું ગીત આવ્યું. ચાંદા મામા લઈ તારાની ફોજ, નીચે આવો રાહ જોઉં છું રોજ. અને એ પારણામાં જોશથી ઓલડીને બોલી, ઈ હું કહું છું લો. આમાં ક્યાંય સુરોજ છે? ચાંદા મામા લઈ તારાની ફોજ, નીચે આવો રાહ જોઉં છું રોજ. આમાં ક્યાંય સુરોજ છે? તમે સાંભળો જોઈએ. ચંદા મામા લઈ તારાની ફોજ, નીચે આવો રાહ જોઉં છું રોજ. આ 1.25 વર્ષનું બાળક જેવું સમજી શકે એવું એણે આમાંથી રાહ જોઉં છું રોજમાંથી છુરોજ પકડ્યું. મારો નાનો ભાઈ અત્યારે તો ડૉક્ટર છે. એક વખત એણે પણ કજિયો કર્યો હતો કે પાની ગાઓ. પછી મેં એક પછી એક ગીતોની પંક્તિઓ ગાઈ સંભળાવી. ત્યારે ક્યાં હશે છુપાઈ ક્યાં કૃપાની કુંજ તારી, એ પંક્તિ આવી ત્યારે ખુશ થઈ ગયો. હા હું કહેતો તો કૃપાની કુંજ, હું પાની કહેતો તો. આ કૃપાની કુંજ તારીમાંથી એણે પાની પકડ્યું. ત્યારે હું 7 વર્ષની હતી. કવયિત્રીનું પાહું હજુ મને આવ્યું નહોતું. નિશાળે સંગીતના તાસમાં જે શીખવાય એ હું ગાતી. આમાંથી નાના ભાઈએ પાની પકડ્યું. આ તો સાવ નાના બાળકો હતા. હવે હું 2.5 અને 2.5 વર્ષની ઉંમરની અમારી પાર્થવીની વાત કરું. એને પણ ચાંદા મામાનું ગીત બહુ ગમે છે. એ ગીત મેં લખેલું તેની દાદીમાં એટલે કે મારી નાની બેન છાયા માટે લખેલું. છાયાની જન્મ તારીખ 1960. 60 ન બોલાય 60 બોલાય, 1960. અને આ ગીતની જન્મસાલ 1961. એટલે કે એ ગીત અત્યારે 64 વર્ષનું થયું. એ દરમિયાન એણે 2 સ્વરૂપ બદલ્યા. તો આજે એક 2.5 વર્ષનું બાળક, અમારી પાર્થવી એટલે કે છાયાની દીકરાની દીકરી, એ શું બોલે છે આ કવિતા વિશે એ આપણે જોઈએ. 2.5 વર્ષનું બાળક છે ને થોડોક અર્થ પ્રાપ્ત કરી શકતું હોય. તેથી ગીતમાં એ પોતાની મતિ પ્રમાણે ફેરફાર પણ કરી લેતું હોય. મારું જાણે વિવેચક હોય ને એમ ફેરફાર કરી લે. નીચે આવો રાહ જોઉં છું રોજ. એને સ્થાને એ ગાય છે કે નીચે આવો હું તમારી રોજ રાહ જોઉં છું. નીચે આવો હું તમારી રોજ રાહ જોઉં છું. અને અગદ્યા પદ્ય કહી શકાય. એ આમ ગાય છે. ચાંદા મામા લઈ તારાની ફોજ, નીચે આવો હું તમારી રોજ રાહ જોઉં છું. ચાંદા મામા લઈ તારાની ફોજ, નીચે આવો હું તમારી રોજ રાહ જોઉં છું. મારી પદ્ય કવિતા ને ફરીને સાંભળો
આ એનો અગત્યાપદ્ય અનુવાદ છે. ફરી ફરીને સાંભળો, ફરી ફરીને હસો. ચાંદા મામા લઈ તારાની ફોજ, નીચે આવો, હું તમારી રોજ રાહ જોઉં છું. 2025માં ચાંદા મામાના ગીતનું આ સ્વરૂપ છે. પહેલાં એનું સ્વરૂપ હતું આ: ચાંદા મામા લઈ તારાની ફોજ, નીચે આવો, રાહ જોઉં છું રોજ. આ તો માત્ર ધ્રુવ પંક્તિની જ વાત થાય છે. આખા ગીતમાં તો કયો ફેરફાર થતો હશે એ જ મેં નોંધ્યો નથી. તો 1960માં એના જન્મ સમયનું ગીતનું આ સ્વરૂપ હતું. પછી 1978માં હેતલે એનું સ્વરૂપ બદલ્યું. ચાંદા મામા લઈ તારાની ફોજ, નીચે આવો, રાહ જોઉં છું રોજ કર્યું. અને 2025માં અમારી પાર્થવીએ એનું સ્વરૂપ અડધું ગદ્યનું ને અડધું પદ્યનું કરી નાખ્યું. ચાંદા મામા લઈ તારાની ફોજ, નીચે આવો, હું તમારી રોજ રાહ જોઉં છું. ચાંદા મામા લઈ તારાની ફોજ, નીચે આવો, હું તમારી રોજ રાહ જોઉં છું. હું નાની હતી ને ત્યારે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, એમાં હું એમ સમજતી હતી કે જેમ પાશેર દૂધ હોય, અડધો શેર દૂધ હોય, 1.5 શેર હોય, 2 શેર હોય, એ બધા જેમ વજન છે દૂધના, એમ આ વૈષ્ણવ એ પણ દૂધનું એક વજન છે. વૈષ્ણવ દૂધનું એક વજન છે. વૈષ્ણવ નામનું કોઈક વજન હોવું જોઈએ. વૈષ્ણવ વજન મોટી થઈ પછી ખબર પડી કે આ વૈષ્ણવ વજન નથી, પણ વૈષ્ણવ જન છે. વૈષ્ણવ નામનું વજન નહીં, પણ વૈષ્ણવ જન નામના જનની આ વાત છે. અને એ આપણે થવાનું છે. આપણું આધ્યાત્મિક વજન વૈષ્ણવજન જેવું હોવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.